એટલે ક્યાં હળગાવો ક્યાં હળગાવો તમે આખી ક્યાં હળગે નાખી ને એ તો પેટ્રોલ જેવું આવે તો હા પેલા અત્યારે ઓગળિયા થઈ ગયું, ઓગળિયાની ભેટીઓ અત્યારે થઈ ગઈ. પેલા વેપારી લોકો વાળતા ને બાકી બધા ખેડૂતોને. એટલે અખાત્રીક દિવાળી આવે બહુ, એટલે દિવાળી આવે એટલે ઉઘરણીએ જાય ભણ્યા લોકો ગામડામાં. એટલે વેપારી હતા ને ભાઈને પૈસા ખૂબ બધા ખેડૂતોને આલ્યા, બધા બાકી હતા ને પેલું માલ સામાનની બાકીનું નોમું ચૂકતો થઈ ગયું. તો પૈસા વણ્યા ભાઈને ખૂબ થયા. વણ્યા ભાઈને એમ થયું વણ્યો ભાઈ બહુ હોશિયાર હોય પાછા. એટલે એ ભાઈ આ ખોટ તું ખાલી કરી નાખી ડબ્બો હો ચમ ખાઈ રહ્યો, એટલે આ ડાયાબિટીસ વધારે થાય ખોટથી. પછી હું એની બુદ્ધિ વાપરી, મારું બધું બસકો માટ લઈને હેડું તો સોર કદાચ મને ભેટે તો લૂંટી લે. તો એની શું કર્યું, ફાળ્યું હતું ને વણ્યા ભાઈને, ફાળી આમ પૈસા વેટ્યા, પૈસા વેટે ને આમ કરે ને આમ કેડે બોજ દીધું, પૈસા બધા કેડે બોજ દીધા ગોઠવાળું. અને ખંભે લાકડી ઉપર હેડે ખભે લાકડી કરી અને થોડો સંદર્ભમાંનું અજવાળું છે ને 12 વાગ્યો છે રાતનો, અને રેસ મવડા ખાઈ રહ્યું, મવડા હેઠે મવડો ખાઈ રહ્યો. એટલે વણિયા ભાઈને એમ થયું થોડુંક મવડાને સોય પર મારો બેટો કે સોર છે હોય કણ. વણિયા ભાઈ બુદ્ધિ વાપરીને કે હા આપણે બધા માસીએ ભાઈ કે વણિયા ભાઈ આપણો સોર છે કે આપણે બધા માસીએ ભાઈ એમ કરતાં કરતાં લગતા જાય. એટલે રેસ તો પૂછીને બાતી થયું. વણિયા ભાઈ ધબધે પગ પકડી રહ્યા છે, રેસના પકડી રહ્યા છે કે માર્યા હતો કે રેસ છે. તેમ કરતાં કરતાં વણિયો ભાઈ તો ઊંચું કરે અને પડતું કરે, ઊંચું કરે, બે પગ પકડીને પડતું કરે. એમ કરતાં કરતાં આ તો શું કર્યું એની પેલા કેડ બોધે પૈસા કેડે બોધેલા ને થોડા પેલા રેસના પંજા વાજ્યા પેલા દીપડાને કેડે બોધેતી કેડને તો પૈસા કરવા મોડ્યા. ઊંચું કરે પડતું કરે વણિયો ભાઈ રેસને પૈસા કરે કે પાડ્યા. પાછું ઊંચું કરે પડતું કરે તો પકડે ને મેલે ને વણ્યા ભાઈ મારી નાખે. રેસ તો ઊંચા નશું કરતા 4 વાગ્યા રાતના, એટલે વહેલા તાર રજવાડી રાજ એટલે જમાદાર ઘોડું લઈને આવ્યા રાજાના. હો ઘોડું લઈને આવ્યા એટલે કે વણ્યા ભાઈ ચમ આમ કરો રહ્યા, મારું રેસ રૂપિયા હાકે રહ્યું કે કેવી રીતના આ છે ને કે તો આશીર્વાદનો ઢગલો કર્યો પણ તો કે મને આલો રેસ તમારો. વણ્યા ભાઈ કે રેસ આલો એક છે તું મને શું આલું કે હું ઘોડી આલું મારું તો કે લખી આલું કે ભાઈ રેસ હાટે ઘોડી આલી બરાબર. વણિયા ભાઈનું રેસ લીધું અને જમાદાર સાહેબે ઘોડી આલી એવું લખણ કરાયું. તો કે હવે એમને ના આલું તો આ 2 પગ તું રેસ ના પકડ અને આ મારા પૈસા છે ને એ બોજ દે એમને એમ લુકડા. આ તો પેલા જમાદાર સાહેબ બધું થોડું પૈસા હાવરીને અને ભેગા કરીને બસકું બોધી આલ્યું વણિયા ભાઈને. અને રેસના 2 પગ હતા ને આમ પકડી રાખ્યા જમાદારે. ઊંચું કરે પડતું કરે. આખી રાત તો પેલા વણિયા ભાઈ પડતું કર્યું હતું, ઊંચું કર્યું હતું, કડબડ થઈ ગયું પેટમાં. પછી તો રૂપિયા ચો હાંકતું હતું, ઊંચું કરે પડતું કરે. જમાદાર તો હરખમાં હમણાં રૂપિયા હાંકશે રેસ નથી જો હાંકવાનું. ઊંચું કરે પડતું કરે ફર દન મવડો હાંકવા માંડ્યું ચીડે તો મવડો ખાઈ નાસી રાત. તે જમાદાર કે વણિયો છેતરી ગયો કે મને આ તો કે મવડો હાંકે રહ્યું કે હા આ તો કે મવડો હાંકે રહ્યું કે એમ કરે ને. જમાદાર તો આડા તાજા ને તો 2-3 દન પછાડીને પડતું કર્યું, ઊંચું કરીને પડતું કર્યું, રેસે પડી વળું હાંકવાનું થઈ ગયું. 2 ફોન ભોય અને જમાદારે તો મુઠ્ઠી વળી દોડ્યા રાતમાં જતા રહ્યા. રાતમાં જઈને વણ્યા પણ કે ભાઈ મારી ઘોડી લાવો કે હાડો રાજા કઈ ન્યાય કરાવવા. રાજા કઈ ન્યાય કરાવવા જાય કે ભાઈ આ વણિયા મારી ઘોડી લઈ લીધી છે. વણ્યો કે ઘોડી આજ તો એનું રેસ પકડી આવો. હવે જમાદાર સાહેબ છે રેસ પકડવા જાય મારી નાખે રેસ તો કારણ આવું છે ભાઈ. વણ્યો ભાઈ બુદ્ધિશાળી હોય. વણ્યા બુદ્ધિ એમને નહીં કીધી. માતા બે હતા એટલે શંકર ભગવાન કમ કે અમારામાંથી હાર રૂપાળું કોણ. શંકર ભગવાન કે રૂપાળું તો બરાબર છે, હું ના કહું. હવે અમે વણિયા ભાઈની દુકાન થઈને જોઉં. વણિયા ભાઈની દુકાને જ્યાં એટલે વણિયા ભાઈ કે આવો માતાજી એટલે કે અમારે 2માં રૂપાળું કોણ. તો કે તમે પેલો વડ છે ને વડા અડીને આવો વારા ફરતી અડીને આવો ને પાછા વડે જો પછી હું તમને કહું.
એટલે લક્ષ્મી માતા આડીને આવ્યા, પાછા વળે જ્યાં. પછી પણુતી માતા આડીને આવ્યા, પાછા વળે જ્યાં. એટલે વણિયા ભાઈએ કીધું કે લક્ષ્મી માતા કે લક્ષ્મી માતા તમે આવતા રૂપાળા લાગો છો, અને પણુતી માતા કે તમે જાતા રૂપાળા લાગો. બે દેવીઓ રાજી થઈ ગઈ. એટલે પણુતી તો આપણને હાથ વર્ષની બે વણિયા છોકરા ના ડબ્બો તો અડધો કરી દીધો. વાતમાં ઉડા તો હવારે વટશે ઘરના. એટલે એસિડિટી ના થાય, ડાયાબિટીસ થાય, આટલી બધી ખોટ ખાય તો 1.5 કિલો હતી. 500 ગ્રામ રાખી દે. કાલથી મેઠાનો ડબ્બો રાખો, ખોટ નહીં રાખો. સામે લેવી નહીં રાખે દાડા.